क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હજી તો તેમની સગાઈના 13 દિવસ થયા હતા અને 2 નવેમ્બરે લગ્ન થવાના હતા. ઘરેથી જ્યારે તેઓ નીકળ્યા ત્યારે તેમની થનારી પત્ની અને માતા પિતાને કહીને આવ્યા હતા કે હું જલ્દી પાછો આવીશ. હરિયાણાના રેવાડીના વતની એવા લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ ઘરેથી જામનગર આવ્યા ત્યારે પરિવારને કહીને આવ્યા હતા કે તમે લગ્નની તૈયારીઓ શરૂ કરી દેજો. પણ અફસોસ કે તેઓ પાછા આવ્યા જ નહીં. આ કહાની એક એવા વીર યોદ્ધાની છે જેમણે હજારો લોકોના જીવનને બચાવવા પોતાના જીવનું બલિદાન આપવાનું નક્કી કર્યું. આ તસવીરો આપને યાદ હશે. બુધવારની રાત્રે લગભગ 9 વાગ્યા આસપાસનો સમય હતો અને જામનગર એરબેઝથી રૂટીન ટ્રેનિંગ માટે જગુઆર ફાઇટર જેટ લઈને 2 પાયલટ નીકળ્યા અને જામનગરના સુવરડા ગામ નજીક જેવા પહોંચ્યા ત્યાં જ જેટમાં ટેકનિકલ ખામી સર્જાઈ. જેટની અંદર 2 પાયલટ હતા અને સામે હતું હજારોની વસ્તી ધરાવતું એક ગામ. જો તેમણે પોતાનો જીવ બચાવ્યો હોત તો સામે મોટી જાનહાનિ થાત. પણ સિદ્ધાર્થ યાદવે પોતાના જીવની પરવા કર્યા વિના પહેલા કો પાયલટનો જીવ બચાવ્યો. એરક્રાફ્ટને સ્થિર કરવા અને સુરક્ષિત લેન્ડિંગનો પ્રયાસ કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તે સ્પષ્ટ થઈ ગયું કે તે ક્રેશ અનિવાર્ય છે અને સિદ્ધાર્થ ત્યાં જ નક્કી કરી દીધું કે હવે ગ્રામજનોનો જીવ બચાવવો છે. પહેલાં તેઓ જેટને ગીચ વસ્તીવાળા વિસ્તારમાંથી દૂર લઈ ગયા અને જામનગર શહેરથી લગભગ 12 કિલોમીટર દૂર સુવરડા ગામ પાસેના ખુલ્લા મેદાનમાં પ્લેન ક્રેશ થયું અને ક્રેશમાં સિદ્ધાર્થ યાદવ શહીદ થઈ ગયા. કો પાયલટે પોતાના સ્ટેટમેન્ટમાં પણ જણાવ્યું કે સિદ્ધાર્થે ફક્ત મારો જ નહીં હજારો ગ્રામજનોનો જીવ પણ બચાવ્યો છે. જ્યારે તેમના પાર્થિવ દેહને તેમના વતન લઈ જવાયો ત્યારે પરિવારજનોમાં કેટલો આક્રંદ હતો તે જોઈ શકાય છે. જ્યારે કોઈ પોતાનો જુવાન જોત દીકરો બીજા માટે પોતાની જિંદગી સમર્પિત કરી નાખે ત્યારે તેની પીડા શું હોય તે આ પરિવારથી વધારે કોણ સમજી શકે. ખરેખર આ પરિવારને સલામ છે. તેમના ઘરમાંથી આવો બહાદુર દીકરો પેદા થયો જેણે બીજાના માટે કુરબાની આપી દીધી. ખરેખર આવા પાયલટને સલામ છે જેમણે પોતાના જીવની બાજી લગાવીને બીજાની જિંદગીને વિચાર કર્યો. કારણ કે શહીદને એટલા માટે જ લોકો સલામ કરે છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.